ડભોઈ દર્ભાવતી ખાતે શ્રી મુનિ સુરત સ્વામી જૈન દેરાસરની 50મી ધ્વજા અને શ્રી આચાર્ય ભગવંતો શ્રીમદ વિજય મહાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ અને આદિ 70 સાધુ સાધ્વીજી ભગવંતની નિશ્રામાં શેઠ શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ સંઘ દ્વારા ખૂબ હર્ષોલ્લાસ સાથે દાદાની ધ્વજા ચડવામાં આવી હતી, જેમાં દર્ભાવતી ભાઈઓ બહેનો તેમજ વતનીઓ હાજર રહ્યા હતા। ત્યારે ઘણા દિવસોથી શેરીના ભાઈઓ બહેનો તેમજ સકલ શ્રી સંઘ દ્વારા ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી હતી, જેમાં શેરીના પ્રણયભાઈ, સિદ્ધાર્થભાઈ, મનોજભાઈ, જીગરભાઈ, મોક્ષભાઈ વગેરેએ ઉત્સાહ સાથે તૈયારીઓ કરી હતી। આજરોજ આચાર્ય ભગવાન મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ આચાર્ય ભગવંતો તથા સાધુ સાધુ ભગવંતોની નિશ્રામાં શ્રી મુનીશ્વર સ્વામી ભગવાનની 50મી સાલગીરી પ્રવેશ ધજાનો કાર્યક્રમ ખૂબ ઉલ્લાસ અને આનંદની સાથે ઉજવવામાં આવ્યો, જેની અંદર શેરીના તમામ ભાઈ બહેનો તથા સંઘના તમામ નાના મોટા અબાલ વૃદ્ધ ભાઈઓ બહેનો ભેગા થઈ ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે આ ધજાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જેમાં છેલ્લા કેટલાય દિવસોથી એની તૈયારી ચાલી રહી હતી। એ તૈયારીના ભાગરૂપે ડભોઈની અંદર વસતા અને ડભોઈના વતની કે જેઓ બહાર વસેલા છે તેઓ પણ પોતે હાજર રહી અને આ 50મી સાલગીરી ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવી, જેનો આપ સૌ અને અહીંના સ્થાનિક રહેવાસીઓએ આનંદ અને ઉલ્લાસ મેળવ્યો। 65 થી 70 સાધુ સાધુ ભગવંતો તથા બહારથી બધાલા મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાલગીરના દિવસે શેઠ હસમુખભાઈ હીરાલાલ શાહ શેઠ પરિવાર તરફથી શાંતિ સાધન મહોત્સવનું પૂજન તથા ત્રણેય ટાઈમની નૌકાશીનો લાભ તેઓએ લીધો અને સંઘે તેઓને હર્ષોલ્લાસે વધાવી લીધી અને આ પ્રસંગ ઉજવવામાં આવ્યો। જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।